નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દર્શક મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ક્લાસ 3 પ્રકરણ 9 વન અને વન્યજીવ સંરક્ષણ વિશે અભ્યાસ કરીશું. આપણે અગાઉ જોઈ ગયા હતા જંગલો વિશે, હવે જોઈશું વન્યજીવ સંરક્ષણ વિશે. આપણે અગાઉનો મુદ્દો જોયો વન્યજીવો વિનાશના કારણો. આજે આપણે જોઈશું વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. તો આજે આપણે જોવાનું છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. કયા ઉપાયો છે તે આપણે જોવાના ખાસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વન્યજીવો વિશે આપણી દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવી પડશે. જંગલો વિશે જે આપણે માનસિકતા છે, આપણો દૃષ્ટિકોણ છે તે બદલવો પડશે. એટલે આપણી દૃષ્ટિકોણ જંગલો વિશે બદલવી પડશે. ત્યાર પછી આપણે આવકનું સ્ત્રોત માનીએ છીએ જંગલો, તે આપણી ભૂલ છે. આવકનું સ્ત્રોત નહીં, તે ભૂલ છે. તેનું સંરક્ષણ થવું જોઈએ. જંગલોનું સંરક્ષણ થવું જોઈએ. તો આપણે વન્યજીવોના આશ્રય સ્થાનો બચાવીએ. વન્યજીવોના આશ્રય સ્થાનો આપણે ક્યારે બચાવી શકીશું? આપણે જે જંગલો વિશે આપણો જે દૃષ્ટિકોણ છે, આપણી માનસિકતા છે, આપણે આવકનું સ્ત્રોત માનીએ છીએ, તે જો બદલાય તો આપણે જંગલનું સંરક્ષણ કરી શકીશું. અને જંગલનું સંરક્ષણ થાય તો વન્યજીવોનું આશ્રય સ્થાન બચી શકશે. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જાળવવું જરૂરી છે. સંતુલન જળવાવું જોઈએ તો વન્યજીવો બચી શકશે. જંગલના જળ સ્ત્રોતોની જાળવણી કરવી, પાલતુ પશુ ચરાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જંગલના જે જળ સ્ત્રોતો છે એને પણ આપણે જાળવવા પડશે. પશુ ચરાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે જેથી જંગલ નાશ ના પામે, વન્યજીવોના આશ્રય સ્થાન નાશ ના પામે. શિકાર અને ખનન પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકવો. શિકાર અને ખનન પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકવો. દંડ અને સજાની જોગવાઈ કરવી. દંડ અને સજાની જોગવાઈ એવા ઉપાયો આપણે હાથ ધરવાના છે. જંગલોમાં જે માછીમારી થાય છે, વન્ય પેદાશનું જે એકત્રીકરણ કરવામાં આવે છે, વન્ય પ્રવાસ થાય છે, જેનાથી વન્ય જીવો પર કઈ અસર થાય છે તેનો અભ્યાસ કરવો જોઈએ.
કે વન્યજીવોને કઈ અસર થાય છે તે માટેનો અભ્યાસ કરવો જોઈએ. બીજું, સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ લાવવી જોઈએ. સમાજમાં જનજાગૃતિ લાવવી. ત્યાર પછી સંરક્ષણ તંત્ર જો કામ ના કરતું હોય તો તે માટે દબાણ ઊભું કરવું. સંરક્ષણ તંત્ર અગત્યનું છે. જો સંરક્ષણ તંત્ર જ કામ ના કરે તો જંગલ પણ નહીં બચવાનું અને વન્યજીવો પણ બચવાના નથી. તો સંરક્ષણ તંત્ર ઉપર દબાણ લાવવું જોઈએ કામ ના કરે તો. તકેદારી રાખવી. તકેદારી રાખવાથી પણ આપણે વન્ય જીવ સંરક્ષણ કરી શકીશું. તો આ માટે વન્યજીવ નું સંરક્ષણ થઈ શકે છે. હવે આપણે જોઈએ, તમને કેટલું જાણવું ગમશે. ગંગે ડોલ્ફિન નામની માછલી ગંગા નદીના મીઠા પાણીમાં જોવા મળે છે. તેનું અસ્તિત્વ જોખમમાં છે. એના કારણે જોખમમાં છે કે ઘણો બધો કચરો, ઔદ્યોગિક કચરો ગીચ વસ્તીમાંથી ગંગા નદી આવે છે. બ્રહ્મપુત્રા અને ગંગા નદી, ચંબલ નદીમાં આ માછલીઓ જોવા મળે છે અને ગીચ જંગલમાંથી વિસ્તાર થઈ અને ગીચ વસ્તીમાં આવે છે. તે ઘણો બધો કચરો નાખવામાં આવે છે. એના કારણે એ જોખમમાં છે. તો એ માટે આપણે ખાસ પગલાં લેવા જરૂરી છે. આ માછલીઓ બચવા માટે કિનારા તરફ આવે છે. સુ સુ અવાજ કરતી, ચાંચવાળી એટલે શ્વાસ, સુસુ, સુઈસ જેવો અવાજ એટલે એવા નામથી, સ્થાનિક નામોથી પણ ઓળખાય છે. બીજું તમને જાણવું ગમશે, જોયો હશે તમે ટીવી ના માધ્યમમાં કે પછી ફોટાઓમાં, દીપડો બિલાડી જેવો, વાઘ અને સિંહ કરતા નાનો, ક્યારેક કાળા રંગનું પણ જોવા મળે છે. આપણે ચોક્કસ જાણતા નથી એટલે ક્યારેક ચિત્તો પણ કહીએ છીએ. ચિત્તો ભારતના જંગલમાંથી નામશેષ થઈ રહ્યો છે. ચિત્તો એ હવે ફક્ત આફ્રિકામાં જ જોવા મળે છે, આફ્રિકાના જંગલોમાં, અને ત્યાં કુદરતી આવાસનું આશ્રય સ્થાન છે. ભારતમાં તો પ્રાણી સંગ્રહાલયમાં તમને ચિત્તો જોવા મળે. તો આ વન્યજીવો વિનાશના આરે છે, વિનાશ થઈ રહ્યો છે. તો એ માટે ભારત સરકારે વન્યજીવ સંરક્ષણ માટે કેટલીક યોજનાઓ જાહેર કરી છે. કઈ યોજના જાહેર કરી છે તે આપણે હવે જોવાની છે. વન્યજીવ સંરક્ષણ માટેની યોજનાઓ. વન્યજીવ સંરક્ષણ માટે પહેલી આપણે યોજના જોઈશું, વાઘ પરિયોજના. વાઘોની સંખ્યામાં થતો ઘટાડો સરકારે ધ્યાનમાં આવ્યો. પહેલા 20મી સદીમાં ભારતમાં 40,000 કરતા વધારે વાઘ જોવા મળતા. 20મી સદીમાં
કરતા વધારે ભારતના જંગલમાં વાઘ જોવા મળતા પણ ગેરકાયદેસર શિકાર, જંગલનો નાશ, એમના આશ્રયસ્થાનનો નાશના કારણે વાઘોની સંખ્યા સતત ઘટાડો થઈ રહ્યો છે. તો તે માટે 1971 માં વાઘ બચાવવાના હેતુથી ભારત સરકારે વાઘ સંરક્ષણ યોજના જાહેર કરી. 1971 માં વાઘ બચાવવા માટે યોજના જાહેર કરી. વાઘો સુરક્ષિત વિસ્તારમાં રહે, જંગલનો પણ બચાવ થાય એ માટે ભારત સરકારે રાષ્ટ્રીય સ્તરે 44 ક્ષેત્રો જાહેર કર્યા છે. વાઘ પરિયોજનામાં કેટલા ક્ષેત્રો? 44. 44 ક્ષેત્રો જાહેર કર્યા. ત્યાર પછી આપણે જોઈશું હાથી પરિયોજના. ઓગણીસો 92 માં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. હાથી કુદરતી આવાસમાં રહે, એનું પાલન અને પોષણ થાય તે માટે 1992 માં આ યોજના શરૂ કરવામાં આવી. શરૂઆત. હવે ત્યાર પછી આપણે જોઈશું ગેંડા પરિયોજના. એક સિંગી ગેંડો શાંત સ્વભાવનો, કાદવ કીચડમાં રહે. અસમના દલદલીય ક્ષેત્ર, પશ્ચિમ બંગાળના સુંદરવનમાં એક સિંગી ગેંડો જોવા મળે. એનું સિંગડું આયુર્વેદિકમાં કામ લાગે એના માટે એનો શિકાર થતો. આ સતત શિકાર થવાના કારણે એક સિંગી ગેંડામાં સતત ઘટાડો થયો. એક સિંગી ગેંડાની સંખ્યા ઘટી ગઈ એટલે ભારત સરકારે રાયનોવિઝમ કાર્યક્રમ જાહેર કર્યો. 2020 સુધી ગેંડાની સંખ્યામાં 3000 જેટલો વધારો થાય એટલું લક્ષ્યાંક રાખવામાં આવ્યું કે ગેંડાની સંખ્યામાં વધારો થાય એ લક્ષ્યાંકથી આ પરિયોજના જાહેર કરી, રાયનોવિઝમ. હવે આપણે જોઈશું ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ પરિયોજના મીઠા પાણીમાં રહેતા મગરો માટેની આ યોજના છે. આ મગરોની સંખ્યામાં સતત ઘટાડો થયો હતો, લુપ્ત થવાના આરે હતા. એટલે ભારત સરકાર વહેલી તકે 1970 માં આ યોજના મગરો બચાવવા માટે જાહેર કરી. 1970 માં લુપ્ત થતા મગરો બચાવવા હેતુથી આ યોજના જાહેર કરી. હવે ત્યાર પછી ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈદાર કહેવામાં આવે. મૂળ પશુઓનું માંસ ખાય. ગીધની
9 જેટલી પ્રજાતિ ભારતમાં છે, પણ એની આપણે હવે સતત જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ. વાતાવરણ પણ પ્રદૂષિત, એના લીધે ગીધોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેથી 2004 માં આ પરિયોજના જાહેર કરવામાં આવી. માં આ પરિયોજના ગીધો માટેની યોજના શરૂ કરવામાં આવી. ત્યાર પછી હિમ દીપડા પરિયોજના. હિમાલયના 3000 કિલોમીટરની ઊંચાઈએ બરફમાં રહેતા દીપડાઓ સ્થાનિક લોકોની જાગૃતિ થાય, એમની સંખ્યામાં વધારો થાય દીપડાઓની, એના માટે 2000 માં આ યોજના શરૂ કરવામાં આવી. એ સિવાય પણ ભારત સરકારે વન્ય જીવો બચાવવા માટે કેટલીક યોજનાઓ શરૂ કરવામાં આવી. કસ્તુરી હંગુલ યોજના, લાલ પાંડા યોજના, હરણ માટે મણિપુરી થામી યોજના, ગંગા ડોલ્ફિન યોજના વગેરે યોજનાઓ શરૂ કરવામાં